સુરતના ડુમસમાં સતત બીજા દિવસે દારૂની પાર્ટી ઝડપાઈ છે। રાજહંસ બેલીઝાના બી ટાવરના ફ્લેટમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે। દારૂ પાર્ટી કરનારા 6 વેપારીની ધરપકડ કરાઈ છે। 14 દારૂની બોટલ, 8 મોબાઈલ, એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો। ઝડપાયેલા તમામ વેપારીઓ પોતાના વાહનમાં જ દારૂ ફ્લેટ સુધી લાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તો 14 દારૂની બોટલ કબજે કરી છે, સાથે જ 8 મોબાઈલ અને એક કાર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો સુરતના ડુમસમાં સતત બીજા દિવસે દારૂની પાર્ટી ઝડપાતા દારૂબંધી પર અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। સુરત શહેરની અંદર કાયદાકીય સ્થિતિ ક્યાંક ને ક્યાંક કથળતી હોય તે રીતનું લાગી રહ્યું છે અને બીજી બાજુ એક પછી એક દારૂની મહેફિલ છે તે ઝડપાઈ રહી છે। છેલ્લા 3 દિવસની અંદર આ બીજી વખત ડુમસ પોલીસે દારૂની મહેફિલ છે તે ઝડપી પાડી છે। જે રીતે ડુમસ વિસ્તારમાં આવેલ રાજહંસ બેલીઝિયાને આ જે હોટલ છે તેની અંદર જે રીતે દારૂની મહેફિલ છે તે વેપારીઓ માણી રહ્યા હતા અને ડુમસ પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે ફ્લેટ નંબર 1317 નંબર બી ટાવર છે તેની અંદર આ જે મહેફિલ ચાલી રહી છે ત્યારે રેડ કરતા એક નહીં બે નહીં પણ અધધ કહી શકાય એટલે કે 15થી વધુ દારૂની જે બોટલો હતી તે મોટી આવી હતી અને વિદેશી જે દારૂની બોટલો છે તે ક્યાંથી આવી છે તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। હાલમાં તો આજે ડુમસ પોલીસે 6 જેટલા જે વેપારીઓ છે તેમની ધરપકડ કરી છે, જેમાં સૌથી મુખ્ય આરોપી જે કહી શકાય અનુપ પાંપળિયા છે। તેના નામની અહીંયા જે પોતાનો જે રૂમ છે તે અહીંયા બુક હતો અને તે દરમિયાન પોતાના આજે 6 વેપારીઓ અહીંયા દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને ચારે એટલા નશાના ધૂતમાં હતા કે તે ચાલવા પણ શકતા ન હતા। આખરે મોડી રાત્રે ડુમસ પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરી અને તેમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે આ રાજહંસ બેલીઝિયા છે, અલગ અલગ જે હોટલો ડુમસમાં આવેલી છે, રિસોર્ટ આવેલા છે અને સાયલેન્ટ ઝોન જે વિસ્તારો જે ફાર્મ હાઉસ છે તેની અંદર મસ્ત મોટી પાર્ટીઓ ચાલતી હોય છે, પણ પોલીસ ક્યાંક ને ક્યાંક રહેમ નજર હેઠળ તેમને જવા દેતા હોય છે તેવા આક્ષેપો અગાઉ પણ થઈ ચૂક્યા છે। અનેક વિવાદોમાં રહી ચૂકેલ આજે પોલીસ દ્વારા હવે આ જે દારૂની મહેફિલ ઉપર જે રેડ કરવામાં આવી છે અને આ 6 જેટલા જે વેપારીઓ છે તેમની પાસેથી મોટા પ્રમાણમાં આ દારૂની બોટલો ઝડપાઈ છે। સૌથી મોટો એ સવાલ છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે એક મોટો સવાલ છે। 2 દિવસ અગાઉ જે રીતે સ્ટુડન્ટો આજે દારૂની મહેફિલ કરતા ઝડપાયા હતા તેનો પણ દારૂ મોટા પ્રમાણમાં જપ્ત કર્યો હતો, તે ક્યાંથી લાવ્યા તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો સુરતની આ ઘટના છે કે જ્યાં ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા 6 વેપારીઓ ઝડપાયા છે। 15 તારીખે ડુમસમાં બાપુજીની વાડી ફાર્મ હાઉસમાં પણ પોલીસે દરોડા પાડીને જન્મદિવસની ઉજવણીમાં જામેલી દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો હતો। યુવતીના જન્મદિવસ પર દારૂની પાર્ટી માણતા 32 લોકો ઝડપાયા હતા। દારૂ પાર્ટીમાં કોલેજ સ્ટુડન્ટ્સ પણ સંડોવણી સામે આવી રહી છે, જેમાં બોલેરો કાર, મોબાઈલ આ સહિતનો 1,67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। તો આ બંને ઘટના સુરત શહેરમાંથી સતત 2 દિવસથી સામે આવી રહી છે, જેને લઈને ગુજરાતમાં દારૂબંધીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે પોલીસ અને નશાબંધી વિભાગ આ મામલે શું કાર્યવાહી કરી રહ્યું છે તે તમામ સવાલો પણ અહીંયા ઉઠી રહ્યા છે। તો ગઈકાલે ડુમસ વિસ્તારમાં સ્ટુડન્ટ્સની દારૂ પાર્ટી ઝડપાઈ હતી અને રાજહંસ ફ્લેટમાં આજે દારૂની પાર્ટી ઝડપાઈ છે।